તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। તો અત્યારે મિત્રો હાલ જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર દક્ષિણીય ભારતમાંથી સિસ્ટમનો પહાડ હવે આવીને તૂટી ચૂક્યો છે। ત્યારે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ ગુજરાતમાં પહોંચવાની હતી અત્યારે હાલનું લોકેશન જણાવીએ તો ગુજરાત રાજ્ય ઉપર આવી ચૂકી છે અને અત્યારે હાલ મિત્રો રેડ એલર્ટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં 24 કલાક માટે। જેના વિશે અત્યારે હાલ જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર હવે આવનારી કલાકો ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદો અને અમુક ભાગોમાં તો પૂર જેવા વરસાદને લઈને સૌથી મોટી આગાહીઓ આપી દેવામાં આવી છે। તેની વચ્ચે દક્ષિણ ગુજરાતના જો 7 થી 8 જિલ્લાઓ, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગોધરા, સુરેન્દ્રનગર બાજુથી લઈને મિત્રો આ બાજુ છેક દાહોદ સુધીનો આખો જે પટ્ટો આવે છે, આ આખા પટ્ટાની અંદર જોઈ લો તો સિસ્ટમ અત્યારે પહોંચી ચૂકી છે અને અત્યારે હાલ જુઓ તો આજે કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય પર અત્યારે ફરી રહ્યા છે। આ જ વાદળીય સિસ્ટમો ગુજરાતને આવનારી કલાકોમાં જે છે તે ધમરોળવાની છે અને એના વિશે આજના આ વિડીયોમાં આપણે વિસ્તારથી વિગતમાં ચર્ચાઓ કરવાની છે। તો મિત્રો વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છે તેનું એક ફટાફટ આપણે લિસ્ટ બનાવી લઈએ, લિસ્ટ તૈયાર કરી લઈએ, જેનાથી તમને ખ્યાલ આવે કે વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે અને ત્યાર પછી આગળ ધીમે ધીમે હવે આપણે સિસ્ટમ સમજવાની શરૂઆત કરીએ, વરસાદ વિશેની અપડેટ મેળવીએ। એની પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી દરરોજના તાજા હવામાન સમાચાર તમારા સુધી પહોંચી જાય અને વિડીયોની ડિસ્ક્લેમર તરીકે વિડીયોમાં જે પણ માહિતી છે બધી વેધર મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે છે, જેની કોઈ પણ પ્રકારે રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી। તો હવે મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ પહેલા આપણે એક લિસ્ટ બનાવીને જોઈ લઈએ કે આપણે આજના આ વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ જાણવાના છે। તો પહેલા નંબર ઉપર આપણે જાણવાનું છે કે અત્યારે હાલ જે સિસ્ટમ જોવા મળી રહી છે કયા કયા ભાગો ઉપર છે, એટલે સિસ્ટમના તમામ માહિતીઓ તમને આપીશ, જેમાં ગુજરાતના હાલના હવામાન વિશે પણ અપડેટ આપીશ કે અત્યારે ગુજરાતના હાલના વાતાવરણમાં શું જોવા મળી રહ્યું છે। સાથે બીજા નંબરે વરસાદ વિશેની અપડેટ લઈશું, જેમાં જોઈશું કે ગુજરાતના એકોએક જિલ્લાના નામને આધારે, એકોએક ગામના નામને આધારે જણાવવામાં આવશે કે અત્યારે હાલ આગામી 24 કલાકમાં કયા કયા ભાગોમાં, એટલે કે 30 તારીખની રાત્રિ સુધીમાં ગુજરાત રાજ્યમાં તૂટી પડવાનો છે વરસાદની સિસ્ટમ, એના વિશે સમજીશું। ત્રીજા નંબરે જાણીશું કે અંબાલાલ પટેલ જેવા હવામાનના જાણકારો શું આગાહી આપી રહ્યા છે અને ચોથા નંબર ઉપર લાઈવ ફોટા અને વિડીયો સેટેલાઇટના માધ્યમથી તમને દેખાડવામાં આવશે। તો બધી જ માહિતી અહીંયા એક વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવામાં આવશે, તો વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખજો, જેથી કરીને આ તમામ કામની માહિતી તમારા સુધી પહોંચી જાય। તો હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો લાઈવ સિસ્ટમ જોઈ લો। અત્યારે હાલ મિત્રો તમને દેખાઈ જશે અહીંયા સિસ્ટમ આખી કે અત્યારે બંગાળની ખાડીથી જે નીકળેલી સિસ્ટમ છે એ ગુજરાત પહોંચી ચૂકી છે। જોઈ લો અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો, આ જે મિત્રો છે તે બંગાળની ખાડી છે અને બીજી બાજુ આ ગુજરાત છે ને વચ્ચેનો આખો આ જે ભાગ છે એ મિત્રો છે આખો સિસ્ટમનો ભાગ। અને મિત્રો ગઈકાલ સુધીમાં સિસ્ટમ હજુ અહીંયા વચ્ચે સુધી જતી, આજે જુઓ તો ગુજરાત સુધી આવી ગઈ છે, એટલે વચ્ચેનો આખો જે આ ભાગ છે એ સિસ્ટમનો કોર પોઈન્ટ છે અને આગામી કલાકોમાં હવે ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમો તૂટી પડવાની છે। એનું કારણ તમે લાઈવ સિસ્ટમ જોઈ શકો કે અત્યારે હાલ આજે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ગુજરાતમાં આકાર લઈ ચૂકી છે અને એનું કેન્દ્ર બિંદુ જુઓ તો ગુજરાતમાં માત્ર આકાર જ નહીં, ગુજરાતના 40% વિસ્તારો કવર પણ કરી ચૂકી છે અને ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો પણ ફેલાઈ ચૂક્યા છે, જેમ કે દક્ષિણ ગુજરાતમાં તમે લાઈવ જોઈ શકો, આ સુરત થઈ ગયું, તેની સાથે સુરતની સાથે વલસાડ, આહવા, ડાંગ, નવસારી, ઉપર જોઈએ તો નર્મદા, તાપી, છોટાઉદેપુર, વડોદરા, છોટાઉદેપુર, ઉપર મિત્રો જુઓ તો અમદાવાદ, ખેડા, પંચમહાલ, ગોધરા, નડિયાદ, આણંદ અને જે દાહોદનો વિસ્તાર છે, મહીસાગરનો વિસ્તાર છે, આખા ભાગમાં અત્યારે સિસ્ટમના કાળા ડિબાંગ વાદળો છે। ઉત્તર ગુજરાત ઉપરથી પણ સિસ્ટમ પસાર થઈ રહી છે, જેમાં પાટણ, મહેસાણાના કડી લાગુના વિસ્તારોથી લઈને રાધનપુર, સાંતલપુર અને છેક ઉપર છેક કચ્છ બોર્ડર સુધી આ સિસ્ટમ ફેલાયેલી છે। તો આશા રાખું છું કે સિસ્ટમ અહીંયા સરળ ભાષામાં તમને આરામથી અહીંયા સમજાઈ ગઈ હશે। તો મિત્રો આ જે સિસ્ટમ હવે ગુજરાત ઉપર બની છે જેની છેલ્લા 3 થી 4 દિવસથી ચેતવણી અમે તમને આપેલી હતી અને હવે ગુજરાતમાં તૈયાર થઈ જશો, કારણ કે 30 તારીખની રાત્રિથી તૂટી પડશે આખા ગુજરાતના ભાગો ઉપર આ મહાકાય સિસ્ટમ, જેમાં જોઈ લો વરસાદની માહિતી હવે હું તમને આપી દઉં ક્રમશઃ। ગુજરાતમાં 30 તારીખની રાત્રિથી જ આ મેઘમંડાણ શરૂ થઈ જવાના છે અને 31 તારીખનો દિવસ અને 1 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે બનવાનો છે કાળ સમાન અને વરસાદની અસરો જોશો તો 4 તારીખ સુધી ગુજરાતમાં જોવા મળી રહી છે, જેથી આજે નવો વરસાદનો રાઉન્ડ છે એના વિશે તો અંબાલાલ પટેલે પણ આગાહી આપી હતી અને અત્યારે આપણી સામે પણ મિત્રો ખુદ આગાહી આવી ચૂકી છે, વરસાદના ડેટાઓ પણ આવી રહ્યા છે। તો એને મતલબ 30 તારીખના રાત્રિના 8-9 વાગ્યાથી જે ખતરનાક વરસાદો શરૂ થનાર છે એ 4 તારીખ સુધી ગુજરાતમાં હવે જે છે તે નોન સ્ટોપ શરૂ રહેવાના છે, એટલે અંબાલાલ પટેલે આપેલી આગાહી અહીંયા 100%
સાચી સાબિત થતી જોવા મળી રહી છે. અને એટલું જ નહીં, અંબાલાલે એવું પણ કહ્યું છે કે 10-10, 12-12 ઇંચના વરસાદો પણ પડી શકે ને કેટલાક ભાગોની અંદર, કેટલીક પરિસ્થિતિઓની અંદર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને લઈને પણ સૌથી મોટી આગાહી તેમણે આપી દીધી છે. અને વાત સાચી છે, કારણ કે જોશો તો 1 તારીખ અને 31 તારીખ વધારે ખતરનાક છે, પરંતુ હું પહેલા 30 તારીખની રાત્રિ દરમિયાન જે વરસાદો ગુજરાતમાં આવવાના છે તેની વાત તમને પહેલા કરી દઉં, કે જેનાથી તમને પણ ખ્યાલ આવે કે શું થવાનું છે આગામી કલાકોમાં ગુજરાતની અંદર. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વધારે અસર જોવા મળવાની છે. દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો. ખાસ અત્યારે કોઈ ગામના નામ સાથે શરૂ કરું, એમાં જોઈ લો. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, સુરત, બારડોલી, સાપુતારા, વ્યારા, આહવા, ડાંગ અને વલસાડ, આ મિત્રો આખો જે કોરિડોર છે, આ જે આખો પટ્ટો છે દક્ષિણીય ભાગોનો, અહીંયા મધ્યમથી ભારે વરસાદ બપોરથી રાત્રિ દરમિયાન ગુરુવાર 30 તારીખે ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે. ઉપર જુઓ તો મિત્રો ભરૂચ બાજુના એરિયા પણ કવર થઈ રહ્યા છે, જેમાં ભરૂચ, ડેડિયાપાડાના વિસ્તારોથી લઈને મિત્રો નીચે જોશો તો નર્મદા, તાપી, રાજપીપળા, આ બધા જ વિસ્તારો સાથે સાથે ઉપર જોશો તો મિત્રો વડોદરા બાજુ પણ તમે લાઈવ જોઈ શકો કે વડોદરા, વાઘોડિયા, ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર, કવાંત અને કરજણ સહિતનો જે આખો પટ્ટો છે, એકો એક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદો આજે તૂટી પડવાના છે રાત્રિ સુધીમાં. એની સાથે મિત્રો ગોધરા લાગુના વાસથી જોઈને દેવગઢ બારિયાના વિસ્તારો, દાહોદ, સાવલી, કલોલ, બાલાશિનોર, ડાકોર અને ઉપર મિત્રો જોશો તો ખાસ કરીને આજે મહીસાગરનો પટ્ટો છે, સંતરામપુર, લુણાવાડા, મોરા, જાહલોદ, આખા પટ્ટાની અંદર જોઈ લો મિત્રો સિસ્ટમ હવે સ્વરૂપ ધારણ કરી રહી છે. અને આટલું જ નહીં, ઉત્તર ગુજરાતના ભાગો તરફ પણ અસરો હવે શરૂ થઈ ચૂકી છે. અને હું તમને લાઈવ વાદળથી દેખાડી દઉં કે ઉત્તર ગુજરાતમાં હાલ અત્યારે કેવી પરિસ્થિતિ છે. તો લાઈવ તમે જોઈ શકો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, જેમાં મેઇન જે સિસ્ટમનો કોરિડોર છે તે આખો રાધનપુર, પાટણ, સાંતલપુર, મણિયારી, પાટણની સાથે મહેસાણાનું કડી હોય, પછી ઉત્તર ગુજરાતનું ડીસા હોય, પાલનપુર હોય, નીચે આવો તો ઈડર હોય કે બનાસકાંઠા, સાબરકાંઠા હોય, આ બધા જ વિસ્તારોમાં સિસ્ટમ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. કચ્છ બાજુ પણ ધીમે ધીમે વાદળો આગળ વધી રહ્યા છે, પરંતુ કચ્છમાં 30 તારીખની રાત્રિ સુધીમાં કોઈ મોટો વરસાદ નથી, પરંતુ 31 તારીખથી કચ્છને ધમરોળવાનું પણ શરૂ કરશે આ મેઘરાજાની સિસ્ટમ. ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રની વાત પણ થોડી ઘણી કરવાની છે. તો સૌરાષ્ટ્ર ઉપર જે છે તે વરસાદનું જોર ક્યારે વધવાનું છે, તો 30 તારીખની જે રાત્રિ છે ત્યાં સુધીમાં તો સૌરાષ્ટ્ર ઉપર કોઈ મોટી સિસ્ટમ હજુ એન્ટ્રી નથી લેતી જોવા મળી રહી, પરંતુ તમે અહીંયા લાઈવ જોઈ શકશો કે આગામી જે દિવસો છે એમાં સૌરાષ્ટ્ર ઉપર વધારે જોર પકડશે. અત્યારે માત્ર સુરેન્દ્રનગર અને બોટાદ ઉપર વધારે ખતરો બનવાનો છે, પરંતુ 31 તારીખની જેવી સવાર પડશે, એટલે જુઓ 31 તારીખની સવારથી જ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરને ધમરોળતી સિસ્ટમ આગળ વધશે. તો 31 તારીખની રાત્રિ સુધીમાં તો આ સિસ્ટમ પછી મોરબી સુધી પહોંચી જશે, રાજકોટ સુધી પહોંચી જશે. અને 1 તારીખનો જે દિવસ રહેવાનો છે એ સૌરાષ્ટ્ર માટે સૌથી ભારે રહેવાનો છે, કારણ કે 1 તારીખે સૌરાષ્ટ્ર મોટા ભાગો વિસ્તાર કવર થશે, જેમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, આ બધા વિસ્તારોમાં મધ્યમ લેવલના વરસાદ, અને બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં તો પૂર સમાન પરિસ્થિતિઓ વાળા વરસાદ પણ અહીંયા જોવા મળી રહ્યા છે 1 તારીખે. અને 1 તારીખે માત્ર સૌરાષ્ટ્ર નહીં, મધ્ય ગુજરાતનું જોઈ લો, અમદાવાદ, આણંદ, પંચમહાલ, ખેડા હોય, ઉત્તર ગુજરાતનું મહેસાણા, પાટણ હોય, વાવથરાદ હોય, કચ્છ હોય, આ બધા જ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ જેવા વરસાદો અહીંયા મિત્રો આબેહૂબ જોવા મળી રહ્યા છે. પરંતુ ચિંતાની વાત એક જ છે કે દ્વારકા બાજુનો જે ખૂણો છે તે હજુ પણ એટલો કોઈ મોટા વરસાદ દેખાડતો નથી. એનો મતલબ કે ત્યાં હજુ પણ ખેડૂતોએ મિત્રો થોડી રાહ જોવી પડી શકે વરસાદની. બાકી મિત્રો કેટલાક ડેટા અને મોડેલો આપણી પાસે આવ્યા છે, એ મોડેલોના માધ્યમથી આપણે જાણીએ કે અત્યારે હાલ ગુજરાતનું હવામાન કેવું છે. તો જોઈ લો, આ જે નકશો છે ઓફિશિયલી હવામાન ખાતાની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો છે, અને આ જે નકશો છે IMDની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો. એટલું જ નહીં, આ મિત્રો લાઈવ સેટેલાઇટ એટલે કે અવકાશમાંથી પાડવામાં આવેલો ફોટો છે, તેની અંદર ગુજરાત જુઓ તો આ પીળા સર્કલમાં આવેલું છે, અને ગુજરાત ઉપર તમે લાઈવ જોઈ શકો કે મિત્રો અહીંયા બંગાળની ખાડીથી જે સિસ્ટમનો પટ્ટો લંબાઈ રહ્યો છે એ આ રીતનું મિત્રો લંબાતો છેક મિત્રો જુઓ તો ગુજરાત સુધી પહોંચી રહ્યો છે. એટલે આખી સિસ્ટમનો હવે ઓફ ટ્રેક તૈયાર થઈ ચૂક્યો છે, અને એને આધારે જોશો તો ગુજરાતમાં 12-12, 13-13 અને 14-14 ઇંચ સુધીના વરસાદોની અહીંયા પ્રેડિક્શન આપી દેવામાં આવી છે. મધ્ય ગુજરાતનો ખાંચો છે ત્યાં આગળ તમને જુઓ 500 mm ના વરસાદનો કોરિડોર દર્શાવવામાં આવ્યો છે. એનો મતલબ શું થાય કે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, આ જે પટ્ટો છે વડોદરા આસપાસ આજુબાજુનો એકદમ મધ્ય ગુજરાતનું વચ્ચેનું કેન્દ્ર, ત્યાં તો આગળ 500 mm એટલે કે 20 ઇંચ સુધીના વરસાદની પણ અહીંયા પ્રેડિક્શન છે. હજુ
મોડલો અનુસાર. ધીમે ધીમે ટાઈમ આગળ વધશે, સિસ્ટમ જેમ જેમ ગુજરાત ઉપર સંકળાતી જશે તેમ તેમ અમારી ચેનલ માધ્યમથી હું તમને રેગ્યુલર અપડેટ આપતો રહીશ. બીજી બાજુ જોઈ લો મિત્રો, હવામાન ખાતાએ એલર્ટ આપી દીધું છે, તો હવે ખાસ તમારે 31 તારીખથી ચેતતા રહેવું પડશે. ઘરની બહાર નીકળવાના, ફરવા જવાના પ્લાન હોય તો કેન્સલ કરવા પડશે, કારણ કે અમદાવાદથી માંડીને આણંદ, વડોદરા હોય, ભરૂચ હોય, સુરત હોય, નર્મદા, તાપી કે ડાંગ હોય, આ બધા વિસ્તારોમાં રેડ એલર્ટ છે. એટલે અહીંયા તમને ખૂબ જ અતિ ભારે વરસાદો પડતા જોવા મળી શકે. એના સિવાય ઓરેન્જ એલર્ટ પણ જોવો તો અમરેલી હોય, ભાવનગર હોય કે પછી રાજકોટ, સુરેન્દ્રનગર હોય, મધ્ય ગુજરાતનું પંચમહાલ, ખેડા હોય કે પછી ગોધરા, દાહોદ અને છોટાઉદેપુર હોય, અને દક્ષિણ ગુજરાતનું નવસારી, વલસાડ, આખા પટ્ટામાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ જાહેર છે. તો આજ માટે હવે આટલું જ રાખીએ છીએ. વધુ સિસ્ટમમાં કોઈ નવો બદલાવ આવશે, નવી અપડેટ આવશે, મારી પાસે તમારા સુધી રેગ્યુલર આપતા રહીશું. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. ફરી મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.